હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન વિશે। મિત્રો, જ્યારે તમે ગુજરાત ફાર્મરનું જે રજિસ્ટ્રેશન છે તમે તમારા મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરની અંદર કરો છો, ત્યારે તમે તમારી આઈડી લોગિન કરો છો, તે વખતે તમારી જે ફાર્મરની જે ડિટેલ છે એ શો થતી નથી। તો તમે એને વારંવાર રિફ્રેશ કરો છો, કાં તો ફરીથી નવું પેજ લઈને તમે ફરીથી તમારી એન્ટ્રી કરો છો, એટલે કે ફરીથી રજિસ્ટ્રેશન કરો છો, તો પણ એની એ જ એરર શો થાય છે। આધાર નોટ રેફરન્સ અવેલેબલની જે એરર આવે છે એનું જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જો ચેનલ પર તમે પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશનને અલાઉ કરી લેજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, અહીંયા આગળ મેં તમને આ જે એરર આવી રહી હતી જે ફાર્મર ડિટેલની, જે તમારી ડિટેલ છે અહીંયા આગળ જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો એટલે કે લોગિન કરો છો તો તમારી અહીંયા આગળ ડિટેલ શો થતી નથી। તમારું નામ, જેન્ડર, ડીઓબી, તમારી ઉંમર અને તમારું જે રાજ્ય છે, જિલ્લો છે, તાલુકો, તમારું ગામ અને પિનકોડ અહીંયા આગળ શો થતું નથી। જો શો થાય તો જ તમે રજિસ્ટર અઝ ફાર્મર પર ક્લિક કરી શકો, ન કે એની અંદર પણ તમારું જે પેજ આવે છે એટલે કે ફોર્મ આવે છે એ પણ બ્લેન્ક આવવાનું છે। મિત્રો, તો આને તમારે શો કરવા માટે શું કરવું જોઈએ તો ચાલો વિડીયોમાં જાણીએ। તો સૌથી પહેલાં મિત્રો, તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે અને ફર્સ્ટમાં જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે લિંક છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું જે ડેશબોર્ડ છે એટલે કે એગ્રીસ્ટેકનું જે ડેશબોર્ડ છે તમારી સામે શો થઈ જશે। એના પછી મિત્રો તમારે ફાર્મર પર ક્લિક કરવાની છે ને પછી જે તમે મોબાઈલ નંબરથી જે લોગિન કર્યું હતું એ મોબાઈલ નંબર તમારે અહીંયા આગળ તમારે ટાઈપ કરવાનો છે અને જે પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે અહીંયા આગળ ટાઈપ કરી દેવાનો। જો પાસવર્ડ યાદ ના હોય તો ઓટીપી સિલેક્ટ કરીને તમારા નંબર પર ઓટીપી મૂકવાનો છે ને કેપ્ચર નાખીને તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી તમારી સામે આ રીતે જે ફાર્મરની ડિટેલ હતી જે શો નથી થતી એ પેજ તમારી સામે આ રીતે શો થઈ જશે। જો આની અંદર તમારી જે ડિટેલ હતી તે શો થતી નથી તો તમારે હવે શું કરવાનું, તો ખૂણામાં જે એરો આપેલો છે જે કસ્ટમર એટલે કે તમારું જે નામ લખેલું છે ખૂણામાં જે આઈડી છે તમારી એના પર જે એરો આપેલો છે એ એરો પર તમારે ક્લિક કરવાની છે। એટલું કર્યા પછી મિત્રો અહીંયા આગળ જે અપડેટ મોબાઈલ નંબર લિંક વિથ એગ્રીસ્ટેકનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે એક આ રીતે અપડેટ મોબાઈલ નંબર લિંક વિથ એગ્રીસ્ટેકનો ઓપ્શન છે। અહીંયા આગળ વેલિડેટ એક્ઝિસ્ટિંગ મોબાઈલ નંબર જે આપેલો એના પર ક્લિક કરશો એટલે જે તમે તમારા મોબાઈલથી જે આગળ જે એકાઉન્ટ બનાવ્યું હતું એટલે કે જે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીંયા આગળ જે બોક્સ આપેલું છે ત્યાં આગળ તમારે ટાઈપ કરી દેવાનું છે ને પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરી લેવાની છે। પછી મિત્રો તમારી સામે આ રીતે એક ડેશબોર્ડ શો થઈ જશે। અહીંયા આગળ તમારે ન્યૂ મોબાઈલ નંબર લિંક વિથ એગ્રીસ્ટેક એની અંદર તમારે બીજો કોઈ નવો તમારા જે સભ્યનો મોબાઈલ નંબર હોય તમારે આની અંદર ફરીથી તમારે ટાઈપ કરી દેવાનો છે અને પછી ફરીથી તમારે અપડેટ મોબાઈલ નંબર પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કરશો એટલે આ મોબાઈલ નંબર પર એક ફરીથી ઓટીપી જનરેટ થશે। એ ઓટીપી તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી દેવાનો છે ને ટાઈપ કર્યા પછી તમારે ફરીથી વેરીફાઈ પર ક્લિક કરી દેવાની છે એટલે આ જે મોબાઈલ નંબર છે તમારા આ જે એકાઉન્ટ સાથે વેરીફાઈ થઈ જશે। મિત્રો, આટલું કરીને તમારે ઓકે કરી દેવાનું છે। અહીંયા આગળ તમે ઓકે કરશો એટલે ફરીથી જે આ છે ડેશબોર્ડ તમારું એગ્રીસ્ટેકનું ડેશબોર્ડ ઓટોમેટિક અહીંયા આગળ શો થઈ જશે। ફરીથી તમારે ફાર્મરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। અહીંયા આગળ ફાર્મર ઓપ્શન સિલેક્ટ કરી અને ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરી અને આધાર ઈ કેવાયસીનું આ ડેશબોર્ડ શો થાય એટલે તમે જે આગળ જે લોગિન કર્યું હતું જે તમારા જે આધાર કાર્ડથી જે ફાર્મર રજિસ્ટ્રેશન જે તમે કરતા હતા એ જે આધાર કાર્ડ નંબર હતો એ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો છે ને પછી સબમિટ પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કર્યા પછી ફરીથી એક ઓટીપી જનરેટ થશે। જે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે આ બોક્સની અંદર તમારે ફિલ કરી દેવાનો છે એટલે કે ટાઈપ કરી દેવાનો છે ને પછી ફરીથી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાની છે। તો મિત્રો, અહીંયા આગળ વેરીફાઈ કર્યા પછી જુઓ તમારી જે ડિટેલ હતી એ આ રીતે શો થઈ જશે। મિત્રો, તો તમે આ રીતે જે આધાર નોટ રેફરન્સ અવેલેબલનો જે ઓપ્શન શો થતો હતો એટલે કે જે તમારી ડિટેલ અહીંયા આગળ શો નથી થતી એ ડિટેલને તમે આ રીતે શો કરી શકશો। મિત્રો, મેં તમને જે જુગાડ બતાવ્યો છે એ જુગાડ તમારે કરવાનું રહેશે। તો મિત્રો, આ રીતે જે તમારી ફાર્મર ડિટેલ છે તમે આ રીતે એને
શો કરી શકશો મિત્રો. વિડીયો જો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો અને મિત્રો જો ચેનલ પર તમે પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. અને મિત્રો જે પણ તમારી પ્રોબ્લેમ હોય એટલે કે જે પણ તમારી એરરનું જે પ્રોબ્લેમ છે એ મને કમેન્ટ દ્વારા જણાવજો, જેથી મારાથી જે સપોર્ટ થશે તે હું તમને વિડીયો દ્વારા જણાવીશ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.